નમસ્કાર ખેડૂત મિત્રો, ધ ડિજિટલ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું આપ સૌ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂત ભાઈઓને મિની ટ્રેક્ટરની ખરીદી પર મોટી સબસિડી આપવામાં આવે છે? જી હા, આજના આ વિડીયોમાં આપણે મિની ટ્રેક્ટર સબસિડી યોજના 2026 વિશે વિસ્તૃત માહિતી મેળવીશું, જેમાં કેટલી સહાય મળે છે, ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે જાણીશું। ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા કૃષિ યાંત્રીકરણને પ્રોત્સાહન આપવા માટે મિની ટ્રેક્ટરની સાથે રોટાવેટર, કલ્ટિવેટર, ટ્રેલર અને પાણીના ટેન્કર જેવી સાધનો પર પણ સહાય આપવામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 1,25,000 જે ઓછું હોય તેટલી સહાય મળે છે, જ્યારે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા 85,000 સુધીની સહાય મળવાપાત્ર છે। ખાસ યાદ રાખજો કે મિની ટ્રેક્ટરની સાથે રોટાવેટર અથવા કલ્ટિવેટર ફરજિયાત લેવાનું રહે છે, જેના પર પણ અલગથી સબસિડીનો લાભ મળે છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહે છે। અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026 છે, તેથી સમય મર્યાદામાં અરજી કરી દેવી। તમે તમારા ગામની ગ્રામ પંચાયત, CSC સેન્ટર અથવા ઘરે બેસેલા પોતાના મોબાઈલથી પણ આ અરજી કરી શકો છો। અરજી માટે તમારે 7, 12 અને 8A ના ઉતારા, આધાર કાર્ડ, બેંક પાસબુક અને ચાલુ મોબાઈલ નંબર જેવી ડોક્યુમેન્ટની જરૂર પડશે। ઓનલાઈન અરજી કર્યા બાદ જ્યારે તમને SMS દ્વારા પૂર્વ મંજૂરી મળે ત્યારે તમારે 60 દિવસની અંદર માન્ય ડીલર પાસેથી સાધનોની ખરીદી કરી તેના ડોક્યુમેન્ટ બાગાયત અધિકારીની કચેરીએ રજૂ કરવાના રહેશે। સાધનોનું વેરિફિકેશન થયા બાદ સહાયની રકમ સીધી તમારી બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે। ખેતીને આધુનિક બનાવવા માટે આ યોજનાનો જરૂરથી લાભ લેજો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરજો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો। નવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।